તકતીની અનાવરણ વિધિનો આ સમય છે। આદરણીય શ્રી પાટીલ સાહેબ, આપ અને તમામ મહાનુભાવો તકતીને અનાવૃત કરશો। વિવિધ વિકાસ પ્રકલ્પોની તકતી, જેનું અનાવરણ, વિવિધ પ્રકલ્પોની ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ, 913.73 કરોડના ખર્ચે સાકારી થનાર વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીને અનાવૃત આપ સાહેબે કરી છે। જનઉપયોગી માટે આ પ્રકલ્પો આજરોજ શરૂ થઈ રહ્યા છે અને પૂર્ણ પણ થયા છે। તે લોકાર્પિત થયા અને તેનું ખાતમુહૂર્ત થયું। આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર તકતીને અનાવૃત કરવા માટે। માનનીય શ્રી CR પાટીલ સાહેબ, આપશ્રીને સાદર વિનંતી કરીએ છીએ સાહેબ, આપશ્રીના ઉદ્બોધન માટે। માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ। ભારત માતા કી। અરે મને લેટ થઈ ગયું એટલે કે તમે ઠંડા થોડા પડી જાઓ, લિંબાયતના લોકો આવું ના કરે। જય જોરમાં, ભારત માતા કી, વંદે, જય શ્રી રામ, જય જય શ્રી રામ। સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત અનેક પ્રકલ્પના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના આદરણીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, ધારાસભ્ય શ્રી મનુભાઈ, પૂર્વ મેયર શ્રી નિરંજનભાઈ, ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેશભાઈ, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી રાજનભાઈ, નેતા શ્રી શાસક પક્ષ શ્રીમતી શશીબેન, દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા, વિવિધ સમિતિના અધ્યક્ષીઓ, કોર્પોરેટરશ્રીઓ, નગરજનો, પત્રકાર મિત્રો, અધિકારીશ્રીઓ, પહેલાં તો આપ સૌને વંદન સાથે હું માફી ચાહું છું કે મને આવવામાં મોડું થયું, આપને રાહ જોવી પડી, એ બદલ દિલથી આપ સૌને માફી માંગુ છું। કંઈક બોલો તો ખરા યાર, હા તાળી તો પાડો તો ખબર પડે કે માફ કરી દીધા, માફ કરી દીધા ને મિત્રો। આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે વિકાસના કામો થાય છે અને એના ફળ સુરત શહેરના તમામ લોકોને જે મળે છે, એના કારણે સુરત મહાનગરપાલિકા આખા દેશના તમામ મહાનગરપાલિકા કરતાં સૌથી સારું કામ, ક્વોલિટીનું કામ અને અનેક વિકાસના કે લોકોની જરૂરિયાતના કામો પૂર્ણ કરીને એ આગળ વધી રહી છે। આજે પણ 900 કરોડથી વધુ અલગ અલગ વિકાસના કામો સહિતના ખાતમુહૂર્તના કામોનું લોકાર્પણ પણ છે। ક્યારેક આખા વર્ષમાં 900 કરોડના કામો થતા નહોતા, તે આજે 900 કરોડના કામ એક દિવસમાં ખાતમુહૂર્તના લોકાર્પણ આ વિસ્તારમાં થઈ રહ્યા છે। હું હમણાં આવતો હતો, ઘણા દિવસ પછી લિંબાયતમાં આવવાનું, આ વિસ્તારમાં આવવાનું થયું અને મેં જોયું કે જે રીતે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે, લોકોનું જીવન સુખી થાય, એમની સગવડતા વધે, એના માટે મહાનગરપાલિકા એ ખૂબ સફળતાપૂર્વક પ્રયત્ન કરી રહી છે। એના માટે મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે અને એવા વિકાસના કામો છે કે કદાચ દુનિયામાં, ફક્ત દેશમાં નહીં, આખી દુનિયામાં કોઈ શહેરમાં આટલા કામો ન થયા હોય એવા કામો થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આવનારા 50 વર્ષમાં જે વસ્તી વધવાની છે સુરતની, અને જે ઇન્ડસ્ટ્રી આવશે, વોટરબેઝ, પાણી ચાલનારી ઇન્ડસ્ટ્રી, પાણીની જરૂરિયાતવાળી ઇન્ડસ્ટ્રી, એના માટે જે પાણી જોઈએ એના 50 વર્ષનું આયોજન એ સુરત મહાનગરપાલિકાએ
એ કર્યું ને હમણાં જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. મોદી સાહેબે એમના પ્રવચનમાં વાત કરી હતી કે આ જે બરાજ બનવા જઈ રહ્યું છે એના કારણે આવનારા 50 વર્ષ સુધી લોકોને પીવાનું કે ઇન્ડસ્ટ્રીને પાણી તો મળશે, પણ આપણે સૌને ખબર છે કે સુરતમાં જે 7 લાખ ક્યુસેક પાણી આવ્યું હતું એના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું. કોઈના ઘરમાં 10 ફૂટ 15 ફૂટ 22 ફૂટ સુધીના પાણી ભરાયા હતા. હવે જે આયોજન થયું છે, હવે 7 લાખને બદલે 10 લાખ ક્યુસેક પણ પાણી આવશે તો પણ સુરત શહેરમાં પૂર નહીં આવે એ પ્રકારની વ્યવસ્થા એ સુરત મહાનગરપાલિકાએ કરી છે. આજે પણ 900 થી વધુ કેટલા મકાન આપવાના? 965 જેટલા જે રેલવેના હદમાં જે ઝૂંપડાઓ હતા એની જગ્યાએ મકાનો આપવાનો આજે એનો ડ્રો આજે થઈ રહ્યો છે. આજે 965 એટલે લગભગ 1000 ઘર, અને દરેક ઘરમાં 5 લોકો ગણીએ તો 5000 લોકોને પાકું મકાન મળવા જઈ રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે કે હમણાં સુધી એમણે 4 કરોડ લોકોને ઘર તો આપ્યા છે, પણ મોદી સાહેબનો સંકલ્પ છે કે આવનારા દિવસોમાં આખા દેશની અંદર દરેક જણનું પોતાનું ઘર હોવું જોઈએ એ પ્રકારની વ્યવસ્થા મોદી સાહેબ કરી રહ્યા છે. આ મોદી સાહેબની ગેરંટી છે. આ મોદીની ગેરંટી એટલે પથ્થર પર લકીર. એમણે કહ્યું છે એટલે 100% એ દરેકને મકાનો આપશે. આજે મોદી સાહેબ 3જી વાર ઇલેક્શન લડવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી બનીને એ હેટ્રિક કરવા જઈ રહ્યા છે. ગુજરાતના વિકાસના કામો જોઈને આખા દેશના લોકોએ એમનો વિશ્વાસ કર્યો હતો, અને મોદી સાહેબે જે પાર્ટીએ વચનો આપ્યા હતા 1980થી હમણાં સુધી એ બધા જ પૂરા કરીને 10 વર્ષની અંદર આખા દેશમાં અને દુનિયામાં વિશ્વાસ અપાયો છે કે મોદી હે તો અને મોદી સાહેબને એટલા જ માટે જે મહાસત્તાઓ છે એના રાષ્ટ્રપતિ પણ કહે છે કે મોદી કી ગેરંટી એટલે પથ્થરની લકીર. આ દેશના લોકોને પણ એવો વિશ્વાસ છે કે મોદીએ કહ્યું છે એટલે મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી. મોદી સાહેબે રામ મંદિર બનાવવા માટેનો સંકલ્પ કર્યો હતો. પહેલા જ્યારે રામ મંદિર બનાવવાની વાત આવતી, અંદર ઝઘડા થતા, અંદર લોકોને લડાવતા, કેટલાય લોકોને મૃત્યુ થતા, કેટલાય લોકોને મિલકતોનું નુકસાન થતું, કેટલાય લોકો જેલમાં જતા, અશાંતિ ફેલાઈ જતી, ડરનો માહોલ દેશમાં બની જતો હતો. મોદી સાહેબે આખા દેશમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ એ વાતને સાર્થક કરીને સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી બીજા દિવસે કામ ચાલુ કરવાને બદલે આખા દેશના તમામ પાર્ટીના નેતાઓને ભેગા કર્યા. એમણે કહ્યું કે આ દેશના લોકોની ઈચ્છા છે કે રામ જન્મભૂમિની જગ્યા પર રામ મંદિર બનવું જોઈએ, અને એ રીતે શાંતિપૂર્વક એક પથ્થરનો કાંકરી ચાળો નહીં થયો અને મંદિરનું નિર્માણ થયું છે. મોદી સાહેબે તો ઇતિહાસ સર્જ્યો છે. જે ભગવાન રામ એમના જીવનમાં 14 વર્ષનો વનવાસ કર્યો હતો, એ જ ભગવાન રામ વર્ષો સુધી મુલાયમસિંહ યાદવ જેવા જે એન્ટી હિન્દુ છે એવા લોકોને કારણે ભગવાન રામને તંબુમાં રહેવું પડ્યું હતું, પણ મોદી સાહેબે એમને શોભે એવું મંદિર બનાવ્યું. કેમ કે આપણે ભગવાન રામને ભગવાન પણ માનીએ છીએ, અને સાથે સાથે ભગવાન રામ એ રાજા પણ હતા, એટલા માટે એમને એવું મંદિર બનાવવું પડે કે જે મહેલ જેવું હોય. જે હમણાં અયોધ્યા જઈને આવ્યા હશે એમણે જોયું હશે કે રામ મંદિર જે નિર્માણ થયું છે એ અદ્યતન મંદિર, ભગવાન રામને શોભે એવું મંદિર એ મોદી સાહેબે નિર્માણ કર્યું છે. સાથે સાથે ભગવાન રામનું પાટનગર, તે વખતની રાજધાની એમની અયોધ્યાનું પણ જે ડેવલપમેન્ટ કર્યું છે એ પણ એક પાટનગરને શોભે
એવું એમણે અયોધ્યાનું ડેવલપમેન્ટ કર્યું છે. એમને 370ની કલમ રદ કરવાનું પ્રોમિસ હતું. તે વખતે રાજ્યસભામાં કોંગ્રેસના એક સાંસદે મોદી સાહેબને કહ્યું હતું કે મોદીજી 370 को हाथ मत लगाना, कश्मीर में खून की नदियां बह जाएगी. આ તો મોદી છે અને અમિતભાઈ શાહ છે, આ તો ગુજરાતના શેર છે. આવી ગીધર ધમકીથી ગભરાય? એક દિવસમાં 370ની કલમ રદ કરી નાખી. જે ખૂનની નદીઓની વાત કરતા હતા ને, એક કાંકરી નથી ઉછળી, એક બંદૂકની ગોળી નથી ચલાવવી પડી. અને આજે કાશ્મીરના મુસ્લિમ બિરાદરો પણ ખુશ છે. આજે એમને કામ મળે છે, નવા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે, એના કારણે કાશ્મીરનું ડેવલપમેન્ટ થાય છે. હમણાં જ ગયા વીકમાં મોદી સાહેબ કાશ્મીરના દાલ સરોવરમાં હતા, ત્યારે એમણે ત્યાંના મુસ્લિમો જે ભાઈ બહેનો હતા એમને સાહેબે પ્રોમિસ કર્યું હતું કે હું કાશ્મીરને ફરીથી ડેવલપ કરી આપીશ, દાલ સરોવરને જીવંત કરી આપીશ. અને જે રીતે એમને ત્યાંના લોકોએ વધાવ્યા હતા આખા દુનિયાએ પણ જોયું છે. આવા અનેક પ્રોજેક્ટ મોદી સાહેબે તો પૂરા કર્યા, પણ મોદી સાહેબે 7 એમ્સનું લોકાર્પણ એક દિવસમાં કરીને ઇતિહાસ કર્યો. 15 એરપોર્ટ એક સાથે લોકાર્પણ કરીને ઇતિહાસનો એમાં પણ રેકોર્ડ કર્યો. મોદી સાહેબ હમણાં રોજ એક રેકોર્ડ કરતા જાય છે. ભગવાન કૃષ્ણની ભૂમિ, દ્વારકા ભૂમિ, એ દ્વારકા નગરી એ દરિયામાં ગરક થઈ ગઈ એવું આપણે વાંચતા હતા. આપણે જાણતા નહોતા કે ખરેખર શું છે, પણ આપણને વિશ્વાસ હતો કે ભગવાન કૃષ્ણની આ દ્વારકા નગરી દરિયામાં ગરક થઈ છે. મોદી સાહેબ પોતે એક કાર્યક્રમમાં હતા, અમે બધા હતા ત્યાં. મોદી સાહેબે કાર્યક્રમ પતાવીને કહ્યું કે હવે 2 કલાક તમને છુટ્ટી, હું જરા જઈને આવું છું. અને મોદી સાહેબ સીધા બોટમાં થઈને સીધા 70-80 ફૂટ સુધી એ દરિયાની અંદર જઈને એમણે જે ભગવાન કૃષ્ણની ભૂમિ નગરી દ્વારકા નગરીને જાતે ખુલ્લા હાથે સ્પર્શ કર્યો. ભગવાન કૃષ્ણને ગમતી મોરપીંછ એમણે ત્યાં અર્પણ કર્યું. અને મોદી સાહેબે આપણી સંસ્કૃતિ યોગા એ ત્યાં યોગા પણ કર્યા. તમે જાઓ પાણીની અંદર જે તરતા હોય એમને ખબર પડશે કે 2-4 ફૂટ અંદર જાઓ ને તો પણ પાણીનું પ્રેશર લાગે. મોદી સાહેબ આ ઉંમરમાં પણ 70-80 ફૂટ પાણીમાં નીચે જઈને આખા દુનિયાને એમણે એ દ્વારકા નગરી બતાવી. તમે બધા પણ ટીવી પર જોઈ હશે. મોદી સાહેબે સંકલ્પ કર્યો છે આવનારા ઇલેક્શન પછી. એમણે કહ્યું કે આ દેશની બહેનો, એમને મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એમાં 50% રિઝર્વેશન આપ્યું હતું. આજે સુરત મહાનગરપાલિકામાં પણ 120માંથી 60 બહેનો ચૂંટાઈ છે. અને એ જ રીતે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી જે ઐતિહાસિક ભવન નિર્માણ કર્યું, જે જૂનું લોકસભાનું બિલ્ડિંગ જે અંગ્રેજોનો ગુલામીનું પ્રતીક હતું એની જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવ્યું. એ નવા ભવનમાં ઐતિહાસિક નિર્ણય કર્યો. આ દેશની બહેનોને એ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપવાનો નિર્ણય એ મોદી સાહેબે કરીને એ બહેનોને અધિકાર આપ્યો છે. આમાં બહેનો છે કે નહીં? તો બહેનો તાળી તો પાડો. તમને અધિકાર આપ્યો છે. મોદી સાહેબે આ દેશના યુવાનોને, ટેલેન્ટને ઓળખીને એમને કહ્યું છે કે આ દેશનો યુવાન સ્વાવલંબી બને એના માટે યોજના બનાવીશ, એના માટે સંકલ્પબદ્ધ થયા છે. મોદી સાહેબે બેંકોને કહ્યું કે આ યુવાનોને કોઈ પ્રોજેક્ટ કરવો હોય તો એને વગર વ્યાજની લોન આપો. જે બેંકો આ યુવાનોને ઘૂસવા દેતી નહોતી એમણે લોન આપવાનું ચાલુ કર્યું. બેંકોએ મોદી સાહેબને કહ્યું કે સાહેબ તમે કહો છો તો લોન આપીએ, વગર વ્યાજની આપીએ, પણ એનો જામીન કોણ થશે? ત્યારે મોદી સાહેબે કહ્યું હતું આખા દુનિયામાં કોઈ પણ પ્રધાનમંત્રી આજ દિન સુધી
એના દેશના યુવાનો માટે નથી કહ્યું, એવું મોદી સાહેબે કહ્યું. મોદી સાહેબે કહ્યું કે મારા દેશના યુવાનોમાં મને વિશ્વાસ છે, એમની તાકાતમાં, એમની પ્રામાણિકતામાં મને વિશ્વાસ છે, એમના ટેલેન્ટમાં મને વિશ્વાસ છે. તમે એને લોન આપો, એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. આવું જો કોઈ દેશના યુવાનો માટે કોઈ પ્રધાનમંત્રી જામીન બન્યા હોય તો એ નરેન્દ્ર મોદી એકલા છે. મોદી સાહેબે ત્રીજો સંકલ્પ કર્યો છે આ દેશના ખેડૂતો માટે. આ દેશના તમામ ખેડૂતો લાચાર હતા. આપણે એને અન્નદાતા કહેતા હતા, જગતનો તાત કહેતા હતા, પણ નાની નાની જરૂરિયાત માટે એમણે નાયબ મામલતદાર જેવા અધિકારીને પણ અરજી કરવી પડે, લાચારી પ્રગટ કરવી પડે, હાથ લંબાવવો પડે. મોદી સાહેબે કહ્યું કે આ જગતનો તાત અન્નદાતા એ લાચાર ના હોઈ શકે. કોઈ પણ અરજી કર્યા વગર કોઈ પણ ખેડૂત આખા દેશમાં એનું 7/12માં નામ હોય તો એના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા એ સીધા જમા થઈ જાય છે. કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં. ખેડૂતોને સારો ભાવ મળે એના માટે યોજના બનાવી. ખેડૂતોને ખાતર મળે એની વ્યવસ્થા કરી આપી. પહેલાં તો ખાતરો માટે લાઈન લાગતી, ગોળીબાર થતા હતા. આજે મોદી સાહેબના સમયની અંદર કોઈ લાઈનો લાગતી નથી. જેને જોઈએ એટલું ખાતર મળી જાય છે. આખા દુનિયામાં ખાતરના ભાવ વધ્યા છે, પણ આપણા દેશમાં ખાતરના ભાવ એ મોદી સાહેબે વધવા નથી દીધા. એ મોદી છે એટલે મુમકિન છે. એમણે ચોથો સંકલ્પ કર્યો છે આ દેશના ગરીબ લોકો માટે. આપણે એવું માનતા હોઈએ છીએ કે ગરીબ તો આદિવાસી ભાઈ બહેન હોઈ શકે, ગરીબ તો દલિત ભાઈ બહેન હોઈ શકે. અરે ઉજળિયાતમાં પણ ગરીબો હોય છે, એમને પણ સરકારના મદદની જરૂર છે. આખા દેશના સમાજમાં ભાગલા પાડવાને બદલે મોદી સાહેબે નિર્ણય કર્યો છે કે ગરીબ કોઈ પણ હોય, એ બ્રાહ્મણ પણ હોઈ શકે, બીજા પણ હોઈ શકે, એ દરેકને એના માટે યોજના બનાવીને અને ગરીબીમાંથી બહાર કાઢવાનો સંકલ્પ જો કોઈએ કર્યો એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યો છે. આમાં કોઈ ગરીબ લાગતો નથી એટલે તાળી નથી પાડતા. પાડો યાર, તમને પણ યોજનાનો લાભ મળશે જેને જરૂર હશે. મોદી સાહેબે જે રીતે અલગ અલગ યોજનાઓ દ્વારા લોકોને મદદ કરવાનો જે સફળ પ્રયત્ન કર્યો છે, એના કારણે આખા દેશના લોકો ઈચ્છે છે કે મોદી સાહેબ ફરીથી પ્રધાનમંત્રી બને. પણ આ વખતે તો એક સૂત્ર આપ્યું છે મોદી સાહેબે, અબ કી બાર, અરે પહેલા મોદી સરકાર તો બોલો, ફિર એક બાર, અબ કી બાર. આ 400 પાર કરવા માટે તમારે બધાએ મતદાન કરવાનું છે. અને આ 400માં એક પણ હું પણ છું, છે કે નહીં? આ લોકો આજે બહુ કંજૂસ થઈ ગયા છે, તાળી જ નથી પાડતા. એટલે મારું પણ ધ્યાન રાખજો. પણ મિત્રો, 400થી પણ વધારે સીટ લાવીને આ વખતે ઇતિહાસ સર્જવાનો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ માટે વિશેષ ધ્યાન આપી રહ્યા છે. લોકોને અનેક પ્રોજેક્ટોની અંદર એનું જીવન સરળ થાય એના માટે સૌ પ્રયત્નશીલ છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ પણ અનેક યોજનાઓ કરીને જે જ્યારે કોઈ બહેન ગર્ભવતી બને, એ ગર્ભવતી થાય ત્યારથી એનો બાળકનો જન્મ થાય અને બાળક 2 વર્ષનો થાય ત્યાં સુધી દર મહિને એને મદદ મળે, એને પૈસા મળે, એના માટેની યોજના એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાવી છે. એમણે દરેક 9મા પછી દીકરીઓ સ્કૂલમાં જાય તો એવી દીકરીઓને દર મહિને 1,000 રૂપિયા મળે. એને પહેલાં 6,000 રૂપિયા મળે અને પરીક્ષા આપે પછી બીજા 6,000, એમ વર્ષે 12,000 રૂપિયા દીકરીઓ જો ભણવા જાય એને આપવાનો પણ નિર્ણય કર્યો છે. એની પાછળનો મોદી સાહેબનો હેતુ છે કે દીકરીઓ ભણવી જોઈએ અને એને પ્રોત્સાહિત કરવા માટે પહેલાં તો સ્કૂલમાં જતા તો ફી માંગતા હતા, હવે તો સ્કૂલમાં જાય તો સામેથી સરકાર પૈસા આપે એ પ્રકારની યોજના આ મોદી સાહેબે બનાવી છે. હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
કે આજે આ 900 થી 1000 કરોડના પ્રોજેક્ટો આખા શહેરમાં લોકાર્પણ થવાના છે, ત્યારે એનો લાભ તમને બધાને પણ મળવાનો છે. સુરત શહેર જે રીતે ડેવલપ થઈ રહ્યું છે, મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ જે રીતે પ્લાન કરે છે અને કામ કરે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જે કામ કરે છે, એના ફળ તમને ચાખવા મળે છે. પણ એના મૂળમાં આપ સૌ છો. આપ સૌની તાકાતને કારણે આ બની રહ્યું છે. આપ સૌ જાગૃત છો, એના કારણે આ બની રહ્યું છે. તમારા મનમાં હજુ પણ તમારા વિસ્તારમાં કંઈક નવું કરવું જોઈએ અથવા તો કંઈ રહી ગયું હોય, તમે તમારા કોર્પોરેટર મારફતે અથવા ડાયરેક્ટ મને પણ તમે કહેજો. આપણે ચોક્કસ એ પ્રોજેક્ટો પર ધ્યાન આપીશું એવો તમને વિશ્વાસ અપાવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય શ્રી રામ. જય જય શ્રી રામ. ધન્યવાદ. આપશ્રીનો પણ સાહેબશ્રી ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ગૌરવશાળી ગાથા દર્શાવતા આપશ્રીના ઉદ્બોધન માટે પાટીલ સાહેબ આપનો અનેક અનેક ધન્યવાદ. નવી દિશા, નવા લક્ષ્ય અને નવા સંકલ્પો સાથે નવા સ્વપ્ન સાકાર કરવા માટે સરકારશ્રી અનેકવિધ કાર્યો કરી રહી છે. સરકારશ્રી આપણા માટે જે વિકાસ કરે છે, એ વિકાસને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. આ વિકાસ કામોનો ઉજાસ ચારે તરફ ફેલાયો છે અને આ વિકાસે વિશ્વભરની આંખોને આંજી દીધી છે. વિકાસ માટે જરૂરી સંસાધનો, માનવ કૌશલ્ય અને સક્ષમ નેતૃત્વને કારણે જ આ વિકાસની સરવાણી અહીંયા સતત વહી રહી છે. આજરોજ અનેક વિકાસ પ્રકલ્પોને હમણાં જ પાટીલ સાહેબ અને અન્ય તમામ મહાનુભાવોએ લોકાર્પિત કર્યા, વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું અને હવે આપણે બધા જ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવા 965 આવાસોનું કમ્પ્યુટર